વેલકમ બેક। વરસાદને લગતી ખબરો પર વાત કરી રહ્યા છે। વડોદરાથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદથી પાલિકાની પોલ ખુલી ગઈ છે। ગોત્રી વિસ્તારમાં 2 મહિના પહેલા નાખેલી ડ્રેનેજ એ બેસી ગઈ અને જેના કારણે ખૂબ જ વિકટ પરિસ્થિતિ જે છે તે સામે આવી છે। કોન્ટ્રાક્ટરે કામગીરીમાં વેઠ ઉતારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે સાંઠગાંઠ હોવાની ચર્ચા પણ સામે આવી છે। તો આ સાથે જ વાત કરીએ વડોદરા શહેરમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હોવાની વિગતો સામે આવી છે। વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં જે પ્રકારે પાણીની સ્થિતિ જોવા મળી છે, નદી હાલ 2 કાંઠે વહી રહી છે। ગઈકાલથી પડી રહેલા સતત વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થવા પામી છે। વિશ્વામિત્રી નદી 12.5 ફૂટના લેવલ ઉપર વહેતી જોવા મળી છે। વિશ્વામિત્રી નદીની ભયાનક સપાટી 26 ફૂટે થયા છે। હાલ 12.5 ફૂટનું લેવલ છે। આજવા અને હાલોલ પાવાગઢનું પાણી આવશે તો નદીની સપાટી વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો અને તેના કારણે શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। હાલ જે રીતે વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે 13 ફૂટ સુધી પહોંચી છે અને હાલ 13 ફૂટ એટલે કે આ જે વિશ્વામિત્રી નદી છે તે હાલ 2 કાંઠે વહેતી હાલ જોવા મળી રહી છે। જે રીતે વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની જે ભયજનક સપાટી છે તે 26 ફૂટ છે એટલે ચિંતાનો કોઈ પણ વિષય નથી। પરંતુ જે રીતે વડોદરા શહેરમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આસપાસના જે જિલ્લાઓ છે, આસપાસના જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે બિલકુલથી કહી શકાય કે જો ઉપરવાસમાં વરસાદ વરસે તો ચોક્કસથી હજુ પણ જે વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે વધે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। પરંતુ હાલ વડોદરાવાસીઓ માટે રાહત છે, કારણ કે ગઈકાલે જ વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમજ ફાયર વિભાગનું તંત્ર છે તેમણે આ જે વિશ્વામિત્રી નદી છે તેની વિઝિટ કરી હતી અને ગઈકાલથી જ તંત્રને એલર્ટ મોડ પર એટલે કે એલર્ટ મોડ પર રાખી અને નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ લોકોને સાવધ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી હતી। હાલ જે રીતે વાત કરીએ તો ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે આજવા સરોવરમાં પણ ક્યાંક ને ક્યાંક નવા નીરની આવક થઈ છે અને તેના કારણે પણ તંત્રએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે એક તરફ લોકોને પીવાના પાણીની પણ તકલીફ પડી રહી હતી। પરંતુ જે રીતે છેલ્લા 24 કલાકમાં સારો એવો વરસાદ નોંધાયો અને તેના કારણે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક હવે રાહત મળી છે। હાલ જે રીતે આ દ્રશ્યો જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી છે તે 2 કાંઠે વહી રહી છે। જો ઉપરવાસમાં વરસાદ વરસે, શહેરમાં પણ વરસાદ વરસે, કારણ કે આજે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ચોક્કસથી વડોદરા શહેરના નાગરિકો માટે ચિંતાનો વિષય બની શકે છે। પરંતુ હાલ જે રીતે અહીંયા વરસાદ છે તે રોકાયેલો જોવા મળી રહ્યો છે અને આ જે નદી છે તે પણ ક્યાંક ને ક્યાંક હવે 13 ફૂટે સ્થિર થઈ છે, એટલે બિલકુલથી વડોદરા શહેર માટે ચિંતાનો વિષય નથી। પરંતુ જો ઉપરવાસમાં વરસાદ વરસે, જે રીતે રેલ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બિલકુલથી નાગરિકો માટે ચિંતાનો વિષય બની શકે છે। પરંતુ બીજી તરફ તંત્રએ પણ જે નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા લોકો છે તેમને પણ સાવધ રહેવા માટે સૂચના આપી છે અને તંત્ર છે તે પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ મોડમાં છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। તો તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નદી 2 કાંઠે વહી રહી છે અને જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આ નદીનો પ્રવાહ ઘૂસ્યો છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિશ્વામિત્રી નદી હાલ 2 કાંઠે વહેતી જોવા મળી રહી છે। સતત વરસાદના કારણે વિશ્વામિત્રીમાં નવા નીરની આવક થઈ છે અને હજી વડોદરામાં આજને દિવસે ભારે વરસાદનું જે એલર્ટ આપવામાં આવ્યું છે, વધુ વરસાદ વરસે છે તો વિશ્વામિત્રીની જળ સપાટીમાં ધરખમ વધારો થશે અને જેના કારણે આ પાણી એ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। વડોદરા શહેરમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હોવાના હાલ આંકડા સામે આવી રહ્યા છે। વરસાદના કારણે વિશ્વામિત્રી નદી 2 કાંઠે વહી રહી છે। પાણીનું જળસ્તર છે જેમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। 12.5 ફૂટના લેવલ પર હાલ નદી વહી રહી હોવાની વિગતો સામે આવી।